છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ યોજી પ્રેસ કોન્ફરન્સ। ચૈતર વસાવાએ ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા સામે આક્રોશ ઠાલવ્યો। મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર કરેલા આક્ષેપને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે 75 લાખ માંગ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો। ચૈતર વસાવાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું કે મનસુખ વસાવા લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। મનસુખ વસાવા કાલે ભાજપ છોડે તો આજે છોડે તેમાં અમને કોઈ ફેર પડતો નથી। મનસુખ વસાવાએ જાહેરમાં લોકો સામે માફી માંગવી જોઈએ। ખોટી રીતે વાણીવિલાસ બંધ નહીં કરે તો તેમની સામે અમારે લીગલી કાર્યવાહી કરવી પડશે। સરકારને જણાવે છે કે ચૈતર વસાવા સામે કાર્યવાહી કરો, નહીં તો હું પાર્ટી છોડી દઈશ। મનસુખ વસાવા સરકારને મજબૂર કરી રાજીનામા આપવાના વારંવાર સ્ટન્ટ કરતા હોવાનો ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો। હમણાં જ છોડી દે ભાજપ। મનસુખભાઈ ભાજપ છોડવાથી અમને કોઈને ફેર પડતો નથી। ત્યારે સાંસદ તરીકે તમે એક ધારાસભ્ય પર 75 લાખ રૂપિયા માગણી કર્યા લીધાના આક્ષેપ કરો છો। તમે કહો છો કે કલેક્ટરે અમને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે ગઈકાલે ખુલાસો આપ્યો કે મનસુખભાઈ ખોટું બોલે છે, પાયાવિહોણી વાતો કરે છે। ત્યારે મનસુખભાઈએ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે, એની માફી માંગવી જોઈએ। મનસુખભાઈ 30 વર્ષથી એક શાસન તમારું છે, એક હતું શાસન તમારું છે, અધિકારીઓ તમારા છે, પોલીસ તમારું છે। તમારા પર એવા પુરાવા હોય તો તમે જાહેર કરો, જનતાને જણાવો। આવી પાયાવા વિહોણી વાતો કરવાનું બંધ કરો। અગર તમે આ જ પ્રકારની તમારી એલફેલ વાતો વાણીવિલાસ કરતા રહેશો તો મજબૂરન અમારે આવનારા દિવસોમાં તમારા પર લીગલી કાર્યવાહી કરવી પડશે। મનસુખભાઈનું ચાલ ચરિત્ર અને ચહેરો ખબર પડી ગઈ છે, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર પર દબાણ કરે છે કે તમે આમાં કાર્યવાહી કરો, નહીં તો હું ભાજપ છોડી દઈશ। જ્યારે તમારે સ્ટેટમેન્ટ આપવાનું હતું, તમે કોઈ સરકારને પૂછ્યું હતું? ત્યારે તમે સરકારને મારા વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું હતું, તમે ભાજપના નેતાઓને, પ્રદેશના નેતાઓને પૂછ્યું હતું? અને આજે એમને તમે મજબૂર કરી રહ્યા છો કે ચૈતર વસાવાને દબાવો, એમને અટકાવો। આ ચૈતર વસાવા એ સત્ય વાત કરે છે, સાચી વાત કરે છે। સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી થતો। કલેક્ટરે કાલે ખુલાસો કર્યો અને મનસુખભાઈનો ચહેરો બહાર પડી ગયો છે। એ આખી જનતા આજે એમના પર થૂકે છે। ત્યારે મનસુખભાઈ, ભાજપમાંથી રાજીનામું આપવાની વાત તમે આગળ પણ કરી હતી, પણ માત્ર ને માત્ર સ્ટન્ટ કરો છો। તમારે રાજીનામું આપવાનું હોય, લખીને હમણાં લોકસભાના અધ્યક્ષને આપી આવો। તમારે કોઈને કહેવાની કે પૂછવાની જરૂર નથી, અધ્યક્ષને આપો અને આવો મેદાનમાં, એટલે ખબર પાડી અમે કોણ છે તે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।